કે માણસ જ્યારે એકલો હોય ને ત્યારે તેનું વર્તન શુદ્ધ હોય છે, અને અન્ય વ્યક્તિ કે સમાજ કે કોઈ પણ વ્યક્તિ કે કુટુંબ ભેગું હોય ને ત્યારે તેનો વ્યવહાર અલગ હોય છે, ત્યારે તેનું વર્તન અલગ હોય છે. માનો કે મંદિરે સાજા બધા લોકો હોય અને તો પગે લાગતો હોય ને તો એ લાંબો થાહે, આંખું બંધ કરશે, કેટલી જાતની માનતાઓ માનશે, ફરતી મંદિર ફરતે પ્રદક્ષિણા ફરશે, આટલું બધું કરશે. પણ જ્યારે કોઈ નહીં હોય ને એકલો હોય છે ને ત્યારે કઈ ભગવાનની મૂર્તિ છે ને એ પણ હરખું નહીં જોવે, ખાલી આંખું વીસી નીકળી જાય. એટલે મારો કહેવાનો મતલબ કે જ્યારે બધાય હોય અને તમે જે વર્તન કરો છો ને એ તમારી પર્સનાલિટી કહેવાય, અને કોઈ ન હોય અને જ્યારે તમે જે વર્તન કરો છો ને એ જ તમારું સાચું કેરેક્ટર કહેવાય. આ દુનિયાનો દેખાવ જુદો અને હૃદય તણો પણ ભાવ જુદો, અને રૂબરૂની વાતો ભાવ જુદી અને પીઠ પાછળનો ઘાવ જુદો. આ દુનિયા એવી છે.